मदद फरमा, मदद फरमा। शुक्रिल्लाह अल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह अल्हम्दुलिल्लाह। याली मदद to all friends online. આપણે ગુજરાતીમાં વાત કરીએ તો આપણે અહીંયા ભેગા થયા છીએ ફરમાનની ચર્ચા કરવા માટે, અને આજે આપણે નવું ફરમાન શરૂ કરશું. આપણે ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ ના બેતુલ ખ્યાલના ફરમાન આપણે સ્ટડી કરી રહ્યા છીએ, ડિસ્કસ કરી રહ્યા છીએ. અને આજે આપણે પૂનાનો ફરમાન છે, ફેબ્રુઆરી 10, 1910 નું ફરમાન છે. તો પહેલા આપણે ફરમાન વાંચીએ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજીમા में મઝગાવની વાદીના મોટા હોલમાં મોટા કામવાળીઓની મહેમાની કબૂલ ફરમાવ્યું. કબૂલ ફરમાવ્યું ને ફરમાવ્યું કે આ છે કે મને મારા ખ્યાલથી હું અહીંયા પાછું વાંચું છું. પૂના 2/10/1910 હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજીમા में પૂનાની વાદીમાં મોટા કામવાળીઓની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. તમે જે તમારી હયાતી બાદ જોવા માંગો છો તે તમારી હયાતીમાં જોવો. તેમાં એવી શરત છે કે પહેલા 1 મિનિટ, પછી બીજા દિવસે 2 મિનિટ, પણ એક ધ્યાનથી બેસો. એમ નહીં કે તમે 1000 ઠેકાણે તમારું ચિત્ત રાખો. અમે જે શબ્દ આપીએ છીએ તે ઉપર તમારી સુરતી એક દિલથી બરાબર રાખતા જવો. તે એવી રીતે જે પહેલા 1 મિનિટ, બીજે દિવસે 2 મિનિટ, એમ દરરોજ 1 મિનિટ વધારતા જાઓ. એમ પણ જો બની ના શકે તો 4 દિવસ સુધી 1 મિનિટ રાખો. એમ 4 દિવસે 1 મિનિટ વધારતા જાઓ, અને પછી અડધો કલાક, અને એમ આસ્તે આસ્તે કરી કલાક બેસો. તો ઇન્શાઅલ્લાહ 6 મહિનામાં, બલકે 3 મહિનામાં તમે હયાતીમાં જ તથા હયાતી બાદ તમે જે પણ મોઢેથી માંગો તે દેખી શકશો. પણ તમે બેસી શકશો નહીં, બલકે અડધો કલાક પણ એક ધ્યાનથી તમે બેસી શકશો નહીં. જે તમે પોતાની હયાતી બાદ જોશો તે તમારી હયાતીમાં જુઓ. તેમાં શરત એ છે કે પહેલે તો તમે મરી જાઓ. યાની એવી રીતે જે પહેલે 1 મિનિટ, પછી 2 મિનિટ, ત્રીજા દિવસે 3 મિનિટ, ચોથા દિવસે 4 મિનિટ, 5 દિવસે 5 મિનિટ, 5મે દિવસે 5 મિનિટ, પણ એવી રીતે બેસો કે તમારું ખ્યાલ આ દુનિયાના કોઈ ઠેકાણે કોઈ પણ કામ ઉપર ક્યાંય પણ જવું ન જોઈએ. અને અમો તમને જે શબ્દ આપીએ છીએ તે ઉપર બરાબર બેસો. તે એવી રીતે જે પહેલે દિવસે ઉપર પ્રમાણે તેમ આસ્તે આસ્તે કરીને દરરોજ 1 મિનિટ વધારતા જવું. તેમ દરરોજ 1 મિનિટ ના બને તો 4 દિવસ મિનિટ વધારતા જવું. પણ એમ સમજો કે મરી ગયા હો તેમ બેસો.
અને શબ્દ ઉપર સુરતી રાખીને પછી આસ્તે આસ્તે અડધો કલાક અને પછી 1 કલાક અને એમ વધારીને બરાબર 2 કલાક બેસો તો ઇન્શાઅલ્લાહ જે તમે જોવા માંગશો તે 6 મહિના બલકે 3 મહિનામાં તમે હયાતીમાં જોઈ શકશો. પણ તમે અડધો કલાક પણ બેસી નહીં શકશો. તમારામાં હિંમત નથી. નહીં તો અમો જે બોલ આપ્યો છે તેના માથે તમારી જેટલી તાકાત છે તે બરાબર આપો તો ઇન્શાઅલ્લાહ જરૂર જોઈ શકશો. માટે બરાબર બેસવા શીખો અને બેસો. ખાના વદાન સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન તો એવું આપણને લાગતું વળગતું છે કે મોલા બાપા તું અમને જાણસ, અમને ઓળખસ અને મોલા આપણે દોરવણી આપે છે કેટલી મહબ્બતથી, કેટલી શફકતથી. જેમ બધા એમ કહે, અમુક જમાતી મેમ્બર્સ એમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહજી છે બહુ ગુસ્સા કરતા હતા. પણ આ વાંચો ફરમાન, આમાં શબ્દ શબ્દ ઉપર ઇમામની મહબ્બત, ઇમામની શફકત, ઇમામની દયા દેખાય છે કે તમને મુશ્કેલ થતી હોય તો તમે મિનિટે મિનિટે પોતાને આગળ વધારો. આટલું ઇમામનું ઘર જે છે એ સબરનું ઘર છે. તો આપણે આ ફરમાન વાંચીએ લીટી લીટી અને સમજીએ. મોલા ફરમાવે છે તમે જે તમારી હયાતી બાદ જોવા માંગો છો તે તમારી હયાતીમાં જુઓ. હવે આજકાલ જ્યારે આપણે લેક્ચર સાંભળીએ છીએ તો આપણે આ સાંભળ્યું કે મરવા પહેલા મરી જાઓ. મૂતુ કબલ અંત મૂતુ, ડાય while living. અને આ જે છે આ હદીસ છે પૈગંબરની, મૂતુ કબલ અંત મૂતુ. આ ઇમામે બી આપણે ફરમાવ્યું છે. મતલબ કે આપણા તરીકાના અંદર આ એક બહુ મોટો કાનૂન છે કે જે લોકો બી મોમીને સાલિક છે, જે લોકોને આગળ વધવું છે, એ લોકોને પોતાની હયાતીમાં જ મરી જવું જોઈએ. તો હવે મને ઉમ્મીદ છે કે આપણે સમજી જશું કે જ્યારે આપણે કંઈ મરી જાવ તો અહીંયા ફિઝિકલ મરવાની વાત નથી થઈ રહી. ના તો આપણે એમ કહી રહ્યા છીએ કે મરવા બાદ જ્યારે દુઆ બધાય કરે અસલ મકાને પૂગો એની જ વાત થાય છે. નહીં, એવી કોઈ વાત નથી થતી. પણ અહીંયા જે વાત થઈ રહી છે એ થઈ રહી છે કે આપણે પોતાની નફ્સથી આઝાદી દેરાવી છે. પોતાના નફ્સથી પોતાને આઝાદી દેરાવી છે. જ્યારે આપણું નફ્સ આટલો સ્ટ્રોંગ થયેલો હોય કે આપણું ધ્યાન દુનિયામાં જ હોય, આખો દિવસ આપણે દુનિયામાં હાઈહોઈમાં લગાવીને રાખીએ, તો ઇબાદતના વખતે જ્યારે ઇમામ ચાહે છે કે આપણે આપણી બદનથી આપણી રૂહને કાઢીએ અને આપણે બહાર ઉડીએ અને આપણે ધ્યાનથી મગજ લગાવીને બેસીએ, એવું થઈ નથી શકી રહ્યું. એટલે જ હરી ફરીને આ ક્વેશ્ચન ક્લાસના અંદર આવતું હોય છે કે ઇબાદતના ટાઈમે ધ્યાન નથી લાગતું. તો જ્યારે ઇમામ આપણે આવી દોરવણી આપે કે તમે જે બી જોવા માંગો છો, તમારા દિલના અંદર જેવી પણ ખ્વાહિશ છે એ બધી આપણા માટે છે અને બધી પૂરી થઈ શકે છે. પણ એના માટે શરત એ છે કે આપણે પોતાની જિંદગીના અંદર પોતાને મરી જવું છે. હવે જિંદગીના અંદર કેવી રીતે મરીએ? તો હવે આપણે સમજી ગયા કે આ નફ્સને મારવાની વાત છે. તો નફ્સને કેવી રીતે મારવાનું છે? આ બધી ચીજો પગથિયા થાય છે. જો ઇમામે કેટલી શફકત અને મહબ્બતથી કીધું, પગથિયા દેખાડા આપણે કે 1 મિનિટ તમે શરૂ કરો, 2 મિનિટ કરો, 3, આહિસ્તા આહિસ્તા. એક દિવસે 1 મિનિટ ઇબાદત કરો, બીજા દિવસે 2 મિનિટ, ત્રીજા દિવસે 3 દિવસ 3 મિનિટ. એમ છતાં બી તમારાથી નથી થતું, 2 મિનિટ બી તમારાથી બરદાશ્ત નથી થતું કે તમે ધ્યાન રાખી શકો, તો તમે એમ કરો કે 4 દિવસે 1 મિનિટ કરો, પછી 5મા દિવસે 2 મિનિટ કરો. હવે આના કરતા વધારે શફકત, મોહબ્બત અને રહેમત ક્યાં આપણે મળશે? ક્યાં મળશે? આપણે સોચવાની, વિચારવાની વાત છે. તો અહીંયા જે ઇમામ આપણે સમજાવી રહ્યા છે એ છે કે જો પગથિયો સીડી ચડાય છે, પણ ઇમામ આપણે મંઝિલ દેખાડે છે કે જો તમને જે જોવે છે ને કે તમે ઇમામના દીદાર થાય, તમે તમારી રૂહને બહાર કાઢો ને ઉડો, આ બધું મુમકિનાત, પોસિબિલિટીના અંદર છે.
પણ એના માટે જે શરતું છે એ શરતું ઉપર આપણે કામ કરવું જ પડશે. જો ક્યારેય બી આપણે દુનિયાના અંદર હોય, આ ચીજ અગર આપણે દુનિયાના અંદર મિસાલ લઈને દુનિયામાં આપણે કોઈ બી ચીજ જોતી હોય ને, આપણે વગર વિચારે એના માટે બરાબર કામ કરશું. કેમ કે દુનિયાની ચીજો આપણે દેખાય છે, આપણે સમજ પડે છે, બીજા જોવે તો બીજા વખાણે, તો બહુ આપણે વેલિડેશન અને એકનોલેજમેન્ટ બધી ચીજો મળતી હોય તો બહુ આપણા માટે આસાન થાય છે કે દુનિયાની જિંદગીને આપણે હકીકત સમજીને દુનિયાની જિંદગીના માટે મહેનત કરીએ. હકીકતની જે જિંદગી છે, જે બાતિનની જિંદગી છે, એમાં છે ને ઇમિડિયેટ રિવોર્ડ યા ઇમિડિયેટ રેકગ્નિશન નથી, કેમ કે આ બાતિનનું કામ છે, તો બહુ આસાનીથી આપણાથી ભૂલાઈ જાય છે. પણ જે લોકો મોમિનીન છે, હકીકતી મોમિનીન છે, આ રસ્તા ઉપર બરાબર રહેવા માંગતા હોય અને આ રસ્તા ઉપર બરાબર આગળ જવાની ચાહના રાખતા હોય, એ લોકો આ ચીજને પકડી લેશે કે આ બાતિનનો મામલો છે, આ અંદરની વાત છે. તો જ્યારે આપણે અંદરની વાત છે એનો મતલબ શું? એનો મતલબ એ છે કે આપણે લિટરલી એવરી ટાઈમ ઓલ ધ ટાઈમ પોતાને એક આર્મીના જેમ જોવાનું, એક વોરિયરના જેમ જોવાનું, કે આપણે બરાબર હંમેશા પોતાની જંગ બરાબર 2400 કલાક આપણે જંગમાં હોઈએ છીએ, આપણે કોન્સ્ટન્ટ એક જિહાદના અંદર હોઈએ છીએ. જ્યાં સુધી આપણી કન્ડિશન્સ જે આપણે ખબર છે, એવું નથી કે હવે આપણે ખબર નથી, એ ખબર છે, જ્યાં સુધી આપણી કન્ડિશન્સ પૂરી નહીં કરશું ત્યાં સુધી જે આપણી ચાહના છે ત્યાં સુધી આપણે પૂગી નહીં શકશું. અને આપણે હંમેશા એ સવાલ કરતા રહીએ, જેમ એવું લાગે કે ભાઈ કોઈક તો છે જે કંઈક ડિફરન્ટ જવાબ આપશે. હકીકતનો રસ્તો જે છે એ એક જ છે, રસ્તા પર ચાલવાની જે શરતો છે એ એક જ છે, પણ હરેકની જિંદગી જે છે ને એ બહુ અલગ અલગ કિસ્મની હોય છે. હરેકના ઇમ્તહાન જે હોય છે એ અલગ અલગ કિસ્મના હોય છે. અને આ બધું આપણા માટે ખુદાએ એવું સેટઅપ કરેલું છે આપણા માટે કે આપણે આપણી જિંદગીના અંદર અગર આપણે હિંમત અને મહેનત લઈએ તો આપણે એ દરજા ઉપર પૂગી શકીએ છીએ. કેમ કે જ્યારે ઇમામ કહે છે આ પોસિબલ છે, તો ઇમામ ક્યારે બી કોઈને ડિસીવ નથી કરતા, ક્યારે કોઈને ખોટું નથી બોલતા. આપણો ઇમામ જે છે આપણે હકીકતની સમજ આપે છે અને હકીકત વાત સમજાવે છે. તો જ્યારે ઇમામ અહીંયા ફરમાવે છે કે તમે તમારી હયાતી બાદ જોવા માંગો છો તે તમારી હયાતીમાં જુઓ, મતલબ આપણે બધા અહીંયા છીએ, આપણે આ વાત દિમાગથી કાઢી નાખવાની છે કે મરવા બાદ કોઈ આપણે દુઆ આપણા માટે કરશે, કોઈ છાંટો નાખશે, કોઈ આપણી તસબીહ કાઢશે તો આપણે જે છે ને એ જે કમાય છે ને એ પૂગશે નહીં. જિંદગીના અંદર જ આપણે કમાવાનું છે, આપણે પોતાનું માલ જમા કરવાનું છે અને ભેગું લઈને જવાનું છે. અને ખાલી માલની વાત શું કામ? આ તો દુનિયાની મિસાલ છે, દુનિયામાં માલ હોય, દિનના અંદર માલની કોઈ મિસાલ નથી, કોઈ અહેમિયત નથી. પણ માલની સમજ શું કે જિંદગીના અંદર જ ઇમામના દીદાર, આલાથી આલા દીદાર, અલગ અલગ સ્વરૂપના દીદાર, બધાય દીદાર એ મોમીને જોયેલા હોય. જ્યારે મોમીનની ચાહના થાય એવા એ દીદાર જુએ અને પછી પોતાની રૂહને કાઢે અને દીન દુનિયાની સૈર કરે. એક મોમિનના માટે જરાય જરૂરત નથી કે એરોપ્લેનમાં બેઠે ને પછી ફ્લાય કરે. નહીં, મોમિનને માટે તો ખાલી આંખ બંધ કરી નામ લીધું કે તરત જ ફ્લાય કરી ગયા. તો મોમિને સાલિકની મિસાલ એવી છે, મોમિનના માટે કોઈ લિમિટેશન નથી, પાસ્ટ ફ્યુચર કોઈ ટાઈમની લિમિટેશન નથી, સ્પેસ કે સ્પેસલેસનેસ કોઈ ચીજની લિમિટેશન જ નથી. જ્યારે મોમિન ચાહે ફોન ગયો. જે મોમિન ચાહે ને જ્યાં જવા ચાહતો હોય એ ત્યાં પૂગી શકે છે. પણ શું શરત છે કે આપણે આ બધી ચીજો હયાતીમાં કરવાની છે. તેમાં એવી શરત છે કે પહેલે 1 મિનિટ પછી, કેમ કે આ બેતુલ ખ્યાલનું ફરમાન છે અને આપણે આ વાત કરી હતી કે બેતુલ ખ્યાલ, કેમ કે જમાતના અંદર જ્યારે આપણે કમ્પલસરી જે લાઝમી ક્રિયાઓ છે, મિનિંગ કે દુઆ, દસોન, ચાંદ-રાતની મજલિસ જ્યારે આપણે જમાતખાનામાં કરતા હોય તો આપણે એ સૂઝબૂઝ આવે કે નહીં, ઇમામ ઇબાદતથી બહુ ખુશ થાય છે, ઇસ્મે આઝમ લેવાથી બહુ આપણે ફાયદો થશે, તો જમાત જે છે ઓટોમેટિકલી એ તરફ દોડવાય છે કે આપણે ઇબાદતમાં બેસીએ, ઇસ્મે આઝમ લઈએ. જ્યારે કોઈ ઇસ્મે આઝમ લે છે અને એના ઉપર જરા બી મહેનત કરે છે, એના દિલના અંદર સાચાઈ હોય છે ને,
ઈ મોમિનના દિલના અંદર એક અજીબ વ ગરીબ એને આગળ વધવાની ખાહિશ જે છે ને એ વધતી જાય છે. એવા બી માણસો હોય છે જે લોકો ઇસ્મે આઝમ લે છે અને એની અહેમિયત નથી સમજતા, સૂતા રહે છે, તો એના અંદર લોકોના અંદર કોઈ બદલાવ નથી આવતો. એક સાચો મોમિન હશે, એની નિંદર આવી જશે તો એને બહુ ગમ થશે, બહુ દુઃખ થશે કે હું આ ટાઈમ ખોઈ નાખ્યો. તો પછી નેક્સ્ટ ડે વધારે મહેનત કરશે. તો કહેવાનો મકસદ એ છે કે ઇસ્મે આઝમ જે છે એ આપણે મદદ કરે છે કે આપણે આગળની સમજ હાસિલ કરીએ. તો અહીંયા ઇમામ શું ફરમાવે છે કે જો પહેલી શરત શું છે કે તમે મિનિમમ 1 મિનિટ પોતાનું ધ્યાન જે છે પોતાના ઇસ્મે આઝમ પર રાખો. 1 મિનિટ. આપણા ઉપર આજના ટાઈમ પર 1 કલાક ઇબાદત મસ્ત છે. થોડા ટાઈમ પહેલે 2 કલાક હતી, પછી રાતના 12 વાગે બેસીને સવાર સુધી બેસતા ઇમામ સુલ્તાન બાદશાહના જમાનામાં, રાઈટ? તો કેટલી રહેમત છે કે આજની દુનિયાની સ્ટ્રેસ બહુ વધી ગયા છે, દુનિયા બહુ ડિફિકલ્ટ થઈ ગઈ છે, દુનિયાની ડિમાન્ડ ને જોબ્સ ને બિઝનેસ આવર્સ બહુ લાંબા લાંબા વર્કના હોય. તો ઇમામની એટલી રહેમત છે, ઇમામ ફરમાવે છે કે તમે પહેલા 1 મિનિટ, ખાલી 1 મિનિટ ધ્યાનથી બેસો, અને પછી બીજા દિવસે 2 મિનિટ બેસો. પછી એમ નહીં કે તમે 1000 ઠેકાણે તમારું ચિત્ત રાખો. હવે અહીંયા જે વાત છે એ ધ્યાન લગાવવાની છે કે તમે 1 મિનિટ બી તમે એવી રીતે બેઠો કે તમારું ધ્યાન જે છે ને એ બરાબર તમે ઇસ્મે આઝમ ઉપર રાખો. ઇસ્મે આઝમના માયના સમજીને બરાબર એના ઉપર ધ્યાન રાખો. તો અહીંયા સવાલ કરી શકે છે કે ભાઈ ઠીક છે, અમે પૂરી કલાક તો બેસી જાય છે, પણ ધ્યાન જે લગાવવું જોઈએ એને કંટ્રોલ નથી કરી શકતા. તેનો જવાબ એ થશે કે દિવસના અંદર કેટલી પ્રેક્ટિસ કરી હતી. તો અહીંયા પછી બીજો સવાલ થશે કે ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરવાની કે બીજા zikરની પ્રેક્ટિસ કરવાની. હું કહીશ કાંઈ બી પ્રેક્ટિસ તો કરો ને, શરૂ તો કરો. તો જો ઇસ્મે આઝમની પ્રેક્ટિસ યકીનન કરવી જોઈએ. તો ઘણા ફ્રેન્ડ એવા બી હશે એ કહેશે કે અમે આ તો મોલાનું બહુ આલા મોટું નામ છે, કાર્ય બુઝુર્ગ છે, મોટું કામ મોટું નામ છે, તો અમે બીજી શું કામ zikr ને કરીએ. ઠીક છે, અગર તમારી આ ખ્વાહિશ છે, આ સોચ, આ વિચાર કાંઈ ગલત નથી, ઇમામનું નામ છે. પણ શું થાય છે કે એની મિસાલ પછી આપણે દુનિયાની મિસાલ લઈએ, કેમ કે દુનિયાના અંદર મિસાલથી આપણે હકીકતનો મગજ જે છે ને એની અન્ડરસ્ટેન્ડિંગ આપણે હાસિલ કરી શકીએ. કેમ કે દુનિયા આપણે દેખાય છે, આપણે આપણા સેન્સીસથી આ દુનિયાને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો દુનિયાની મિસાલ લેવાથી આપણે દીનની દોરવણીની જે સમજ છે એ આપણા મગજના અંદર બેસી શકે. હવે એની મિસાલ જે છે બહુ એટલી સારી નથી, કેમ કે ક્યાં ઇસ્મે આઝમ અને ક્યાં દુનિયાની મિસાલ, ઠીક છે ને? પણ મિસાલ દેવીની બહુ જરૂરત હોય છે, કેમ કે આપણે સમજીએ. હવે આપણે કહીએ કે દુનિયાબાને બિરયાની જે છે એને શાદીમાં જ મળે, બહુ સારી બિરયાની હોય, અને આપણે વાટ જોતા હોય કે કોઈ સારી શાદી થાય તો સારી બહુ જ ક્વોલિટીની બિરયાની મળે. એકદમ જ હાઈ ક્લાસની ક્વોલિટીની બિરયાની કોઈ આપણે બ્રેકફાસ્ટમાં ને લંચમાં ને ડિનરમાં આપે, મહિનો સુધી આપણે, તો એ હાઈ ક્લાસ છે ને બકવાસ થઈ જશે. એની જરાય આપણે અહેમિયત નહીં રહેશે, એમાં જરાય સ્વાદ નહીં આવશે, આપણે બેઝાર થઈ જશું. આ ઇન્સાનની એક આદત છે, એક ખસલત છે. પછી એ બિરયાનીને એમ ખાશે કે જેમ દાળ ખાવી હોય, બિરયાનીથી બિલકુલ અફકે પડી જશે. આ એક હ્યુમન નેચર છે, માણસને બદલાવ જોઈએ. તો હવે આ દુનિયાની મિસાલને લઈને હું એમ કહીશ કે તમે છે ને ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરો, કલાક 2 કલાક જેટલી તમારા પાસે બનતું હોય બરાબર પ્રેક્ટિસ કરો. એના અલાવા તમે બીજા zikરની પ્રેક્ટિસ કરો. શું કામ? કે તમે જ્યારે અગર તમારું ઇસ્મે આઝમ લેશે કે આપણું યાલી છે ઇસ્મે આઝમ, આપણે યાલી કરતા હોય, પછી શું થશે કે યાલી કરીને આપણે દુનિયાના અંદર ધ્યાન, આપણું મગજ જે છે ને દુનિયામાં ચાલતું ને જીભ યાલી કરતી હોય. મતલબ શું થયું કે આપણું જે છે ને એક આદત થઈ ગઈ કે જીભ ચલાવતા રહેવાની, પણ ધ્યાન એના અંદર ન હોય. તો અગર એના અંદર ધ્યાન નથી તો આપણું કામ તો થશે નહીં. આ તો એવું થઈ ગયું કે પોપટને આપણે રટો લગાવી દો કે ચલ તું બોલતો યાલી, તો પોપટ આખો દિવસ યાલી કરશે, કેમ કે માલિકે કીધું છે. પણ પોપટને આપણામાં કંઈક ફરક તો હોવો જોઈએ ને, આપણે તો ઇન્સાન છે. અને ઇમામે શું શરત આપી કે તમે તમારું ધ્યાન, તમારી સુરત એના અંદર હોવું જોઈએ. 1 મિનિટ પણ ઇબાદત કરો, પણ એવું હોવું જોઈએ કે તમારું મગજ જે છે બીજા કોઈ ઠેકાણે ના હોય, એ ઇસ્મે આઝમ એ શબ્દ ઉપર હોય.
તો એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરીએ તો આપણા દિલના અંદર એ સમજ, એ અહેમિયત, એની જે ઇજ્જત છે એ નામની, શબ્દની હોવી જોઈએ કે જ્યારે હું નામ લઉં તો મારું ધ્યાન છે ને પૂરું એના અંદર હોવું જોઈએ. ઠીક છે ને? તો આ એક લોજિક છે. હવે બીજી લોજિક એ છે કે જ્યારે આપણે અલગ અલગ zikr કરીએ તો શું થાય કે ધ્યાન આપણું એની અંદર લાગશે. થોડી વાર યાલી યાલી કર્યું, પછી ગફાર કર્યું, યા સત્તાર કર્યું, જી તમારું યાલી તું રહેમ કર, યા માલ તું ફઝલ કર, તમારા દિલમાં જી zikr આવતું હોય એ તમે કરો. શું થશે કે જ્યારે આપણે zikr ચેન્જ કરીને તો આપણે મહેનત લેવી પડશે, પ્રોનાઉન્સિએશન પ્રોપર શીખવું પડશે, બરાબર રીતે બોલવું પડશે, લાંબુ હશે તો ટાઈમ લાગશે. તો આ શું થાય, આ બધી ચીજોને કહેવાય કે કસડીની કેટેગરીમાં આવે, કે મહેનત કે રિયાઝત કહેવામાં આવે. તો જ્યાં સુધી રિયાઝત નથી તો એક આદત થઈ જાય છે. જે આદત થઈ જાય છે એમાં બહુ ડેન્જર હોય કે પોપટના જેમ ચીજો થઈ જશે. યા પછી એની મિસાલ એમ લઈને કે ઇમામે ફરમાવ્યું કે તમે છે ને તમારા બચ્ચાઓને દીનની સમજ આપો, તમે અગર સમજ નહીં આપશો ને તો આ જિસ્માની દીન એ લોકોના દિલમાં બેસી જશે. અરે મોલા, આપણું દીન તો બાતની છે, તું કેમ એને જિસ્માની કેસ? કેમ મોલા? સમજાવે છે આપણે કે જ્યાં સુધી આપણે સમજીને દીનને ફોલો નહીં કરશું તો જિસ્માની દીન છે, અને પછી જિસ્મથી કરતા હશું. મકસદ, જે બોટમ લાઈન છે એ છે કે આપણે કોઈ બી ચીજ ખાલી જિસ્મથી નથી કરવાની, ખાલી જિસ્મથી નથી કરવાની, પણ જિસ્મ વગર તો કંઈ થતું બી નથી. તો મતલબ શું થયું કે શરૂઆત જે છે ને એ જિસ્મથી થાય. કેમ કે આપણું જે દરવાજો, જે આપણું બદન છે એ દરવાજો છે આપણા બાતિનના માટે, આપણી રૂહના માટે. પછી રૂહ જે છે એ દરવાજો છે આપણી અકલના માટે. આ ત્રણ ચીજો આપણા સાથે સાથે છે, આપણું બદન, આપણી રૂહ અને આપણું અકલ. તો આ ત્રણેય જે છે પહેલે બદનથી જ શરૂઆત થાય, કેમ કે આપણે ફિઝિકલ વર્લ્ડમાં રહીએ છીએ, ફિઝિકલ બોડી છે, તો બધી રિયાઝત, બધી ઇબાદત ફિઝિકલી જ શરૂ થાય. પણ ફિઝિકલથી આગળ વધીને રૂહના સાથે કનેક્શન થવું જોઈએ. તો એ કનેક્શન માટે જ્યારે આપણે નવી નવી ચીજો લર્ન કરતા હોય ને તો આપણે શું, એક કિસ્મથી પ્રેક્ટિસ, પોતાને મહેનત કરવાની આદત હોય, પોતાને લર્ન કરવાની એક આદત હોય, એક સુકૂનથી કમ્ફર્ટમાં બસ મારું યાલી છે હું બેઠી છું, પછી તો આપણું જીપ છે અને ધ્યાન તો ક્યાંય ફરતું હોય છે. એમ નથી થઈ શકતું. આપણે મરતા દમ સુધી આપણે જે ઇમામે હુકુમ છે ઇમામનું એ છે કે આપણે સ્ટુડન્ટ છીએ. મરતા દમ સુધી આપણે સ્ટુડન્ટ છીએ. તો જ્યારે આપણે સ્ટુડન્ટ છીએ તો સ્ટુડન્ટ તો લર્ન કરવાનું છે. તો પહેલું જે પગથિયું છે પોતાને સ્ટુડન્ટ બનાવવાનું છે, પોતાને લર્નિંગમાં, પ્રેક્ટિસના અંદર, રિયાઝતના અંદર રાખવાનું છે. તો મતલબ શું થયું કે દિવસના અંદર જ્યારે આપણે અલગ 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 zikr કરતા હોય તો અલગ અલગ આપણું ધ્યાન, પ્રેક્ટિસ જે છે ને આપણા ધ્યાનની થતી હોય. ભલે ને આપણે જીભથી લર્ન કરતા હોય, કોઈના માટે આ zikr કહી કે ઓલું શું કહેવાય છે, zikr છે કુરાનના અંદર, લા તકનતુ મિર રહેમતિલ્લાહ, કે ખુદાની રહેમતમાં ક્યારે ના ઉમીદ નથી. તો કોઈ ના ઉમીદ હોય કે એનું દિલ બહુ ઉદાસ હોય તો હું એને કહું કે જો આ zikr બહુ બ્યુટીફુલ છે, લા તકનતુ મિર રહેમતુલ્લાહ, કે ખુદાની રહેમતમાં ક્યારે બી લિમિટ નથી, હંમેશા ભરોસો રાખવાનો છે. તો આ તો બહુ ડિફિકલ્ટ zikr છે, કેમ કે આપણી તો આદત નથી આવા zikr કરવાની કુરાનના અંદરથી. તો આપણે મહેનત કરી, આપણે લખ્યું, એને વાંચ્યું, ને બરાબર ધ્યાન કર્યું. શું થયું કે ધ્યાન ગયું એ શીખવાના અંદર, જીભથી પોપટના જેમ zikr ન કર્યું. આ છે એક પ્રેક્ટિસ. આ છે કે પોતાને સ્ટુડન્ટ જેમ રાખ્યું, લર્નિંગના સાયકલના અંદર રાખ્યું. જ્યારે આપણે એવી રીતે પ્રેક્ટિસ કરીને તો આપણે રિયલાઇઝ નથી થતું કે આપણું ધ્યાન બરાબર એના અંદર રહ્યું. જ્યારે ધ્યાન રહે છે ત્યારે આપણી લર્નિંગ બી બેટર થાય અને આપણા મગજની બી પ્રેક્ટિસ થાય કે કેવી રીતે ધ્યાનમાં રહેવાનું છે. તો જે નવું zikr શીખવું, પછી આપણે 1 મિનિટ કર્યું કે 2 મિનિટ કર્યું કે 10 મિનિટ કર્યું, ધ્યાનને કંટ્રોલ કરવાની એબિલિટી આપણા અંદર આવતી ગઈ. ત્રીજી વાત, જ્યારે આપણે અલગ અલગ જાતના zikr કરીએ તો હર zikrનો એક ફિરિશ્તો એના ઉપર બેઠેલો હોય છે. હર zikr જે છે ને, જેને હું અલગ શબ્દોમાં કહું કે આપણે જ્યારે કહીએ છીએ ને કે ઇસ્મે આઝમ જે છે ને એ ઇમામનો એક લિવિંગ નેમ છે. ઇસ્મે આઝમના અંદર ઇમામ પોતે છે, પણ જ્યાં સુધી આપણે ઇસ્મે આઝમને પૂરું નથી કરી લેતા, એના ઉપર જેવી ઇબાદત કરવાની છે એવી નથી કરતા, ત્યાં સુધી આપણે ઇમામ જે છે એ શબ્દના અંદર નથી દેખાતા. જેમ આપણે પીરે કીધું ને
કે સત શબ્દ હૈ ગુરુ હમારા. હવે હું યા અલી લખી લઉં, આ યા અલી મારો કેવી રીતે ખુદા છે? આ તો શબ્દ છે, કાગળિયા ઉપર લખેલું છે. પણ પીર કહે છે સત શબ્દ હૈ ગુરુ હમારા, મીનિંગ કે આ શબ્દના અંદર એવી તાકાત છે કે આખો આપણા સામે ઊભો બોલતો થાય ઇમામના જેમ. આ વાત કેવી રીતે હું એ કરી? હું તમે એક રેફર કરું એક સ્ટોરી કુરાનના અંદર. બીબી મરિયમજી હતા ને, ઈસા પૈગંબરની માં, બહુ ઇબાદતના, બહુ પાકા અને બહુ જ રિયાઝતમાં રહેવાવાળી બાઈ, રોઝા રાખવાવાળી, બહુ જ પાકીઝા બાઈ હતી. જ્યારે ખુદાનો ફિરિશ્તો એના પાસે આવે છે આ ખબર લઈને કે તને તારા ઘરે છોકરો થશે, તો જેવી રીતે એ માણસ એના સામે આવી ગયો, એ એક એવો માજીઝા હતો કે એના ઝિકરથી એક ફિરિશ્તો એના સામે આવી ગયો અને એ ફિરિશ્તાએ એને આ બહુ સારી ખુશખબરી આપી કે તારા ઘરે એક છોકરો થશે. તો આ એક ટૂચકો નાનકડો આપવાની ડિટેલમાં નથી જતા, પણ જે મકસદ છે ને એ આપણે સમજીએ કે જ્યારે આપણા પીર આપણે કહે છે કે સત શબ્દ હૈ ગુરુ હમારા, આ શબ્દના અંદર એક લિવિંગ પર્સનાલિટી છે. મીનિંગ હર શબ્દના અંદર એમ જ છે, કેમ કે બધા ખુદાના નામ છે. પણ આપણે એમ કહીએ કે ભાઈ મારો જે ઇસ્મે આઝમ છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ યા અલી છે, તો યા અલીના પાછળ જે લિવિંગ પર્સનાલિટી છે મોલા અલી છે. તો મોલા અલી પોતે પોજ મારા સામે આવી જશે. એમ આપણા પીર આપણે સમજાવી રહ્યા છે કે સત શબ્દ હૈ ગુરુ હમારા, એ શબ્દ જ આપણો ગુરુ છે, કેમ કે એના અંદર નૂર સમાવેલું છે. તો જ્યારે આપણે બીજા ઝિકરની વાત કરીએ છીએ, તો શું એ જે ખુદાના નામ છે એના અંદરનું નૂર નથી? એના અંદર બી નૂર છે, પણ એ શબ્દ આપણે ઇમામે પોતાની દુઆશે સાથે નથી આપ્યો. રિમેમ્બર, આપણી જે ઓબ્જેક્ટિવ છે, આપણો જે ટાર્ગેટ છે એ જ છે કે આપણે ઇબાદતમાં એવું આપણું ધ્યાન લાગે, એકદમ ચોકસાઈથી ધ્યાન લાગે. આપણું ટાર્ગેટ એ છે. પણ એના માટે જે શરતું છે કે આપણા મગજના અંદર એવી તાકાત, એવી હિંમત આવે કે આપણું ધ્યાન લાગે. આ જે બીજા ઝિકર આપણે કરીએ ને, તો હર ઝિકરના અંદર એક ઇમામનો નૂર છુપાયેલું છે, જેને શું આપણે કહીએ જનરલી કે ભાઈ એક ફિરિશ્તો છે. જ્યારે આપણે વધારે ને વધારે અલગ અલગ ઝિકર કરતા હોઈએ તો એ ફિરિશ્તા જે છે એ આપણી હિંમત બનતા જાય, આપણી તાકાત બનતા જાય. અને પછી જ્યારે આપણી એક પ્રેક્ટિસ હોય દિવસના અંદર, જો દિવસના અંદર પ્રેક્ટિસ કરી શકીએ, રાઈટ, કે તમે કહો કે હું 5 મિનિટ હમણાં તસબીહ કાઢું છું, યા હું આ 33 દાડાની તસબીહ કાઢું છું, યા હું આ 40 દાડાની તસબીહ કાઢું છું. કોઈ એમ બી કહે કે ના મને 1000 દાડાની તસબીહ કાઢવાની છે, તો બરાબર ધ્યાન લઈને જેની જેટલી ખ્વાહિશ એટલી વધારે મહેનત કરે. જો દીનનો મામલો તો એવું છે ને, આપણે કહે ને કે ખાવાનું પકાવતા કે જેટલું મીઠું નાખશો, જેટલું ગુળ નાખશો એટલું મીઠું થશે. એ કહાવત છે ને કે જેટલું નાખશો એટલું મીઠું થશે. એ જ પ્રિન્સિપલ આપણા દીનના અંદર છે. કોઈ 11 દાડા બી કરે, કોઈ 33 બી કરે, કોઈ 40 બી કરે, ને કોઈ 1000 બી કરે, ને કોઈ 10,000 બી કરે. જેની જેવી ભાવના, જેની જેવી ચાહના, જેની જેટલી મહેનત, ઇમામનો હિસાબ કિતાબ શું છે? 1/1.25 તો કોઈ મોમિને સાલિક દિવસના અંદર બરાબર ઝિકરના અંદર મહેનત કરે, પોતાની રૂહ, અક્કલ અને બદન બરાબર પકડી રાખે અને ઝિકર અને શબ્દને બરાબર લર્ન કરે, માયના શીખે ને માયનાના સાથે પછી ઝિકર કરે, એનો ફાયદો એને ક્યારે મળશે? નુરાની ટાઈમના અંદર. એ પ્રેક્ટિસનો ફાયદો શું થશે? 1000 ઠેકાણે તમારું ચિત્ત ન રાખો. આપણું જે મગજ છે એ બરાબર એ નામના અંદર હોય. અમે જે શબ્દ આપીએ છીએ તે ઉપર તમારી સુરતી એક દિલથી બરાબર રાખતા જાઓ. આપણું ધ્યાન બરાબર એના ઉપર હોવું જોઈએ. હવે આ ધ્યાન બરાબર રાખવા માટે આપણે દિવસના અંદર પ્રેક્ટિસ કરીએ. ઇસ્મે આઝમ ઉપર બી અને અલગ અલગ ઝિકર ઉપર. બધાય નામ ખુદાના છે, પણ જે એક શબ્દ છે એ આપણે બેતુલ ખ્યાલના ટાઈમ ઉપર આપણે એની ઇબાદત કરીએ, પણ પ્રેક્ટિસ બી કરીએ. પણ એને જ નહીં કરીએ, બીજાને બી કરીએ. કેમ કે બહુ ડેન્જર થઈ જાય છે આપણા હ્યુમન નેચરના હિસાબે કે આપણે બહુ મિકેનિકલી કરતા હોય, પછી તેમાં પછી આપણો કંઈ ફાયદો નથી થતો. તો પોતાને હંમેશા રિયાઝતમાં રાખવાનું, ચેલેન્જમાં રાખવાનું, પોતાને
હિંમત લેવા માટે પોતાને અલગ અલગ લર્નિંગમાં રાખવાનું. તો જ્યારે આપણે વધારે મહેનત કરીએ, વધારે શીખીએ, આટલું આપણું ધ્યાન જે છે એ મજબૂત થતું જાય છે. અને એને જ તો હિંમત કહેવાય છે. મને કોઈ પૂછે કે હિંમત શું છે? અરે તમારામાં હિંમત છે, તમે નવી ચીજો લર્ન કરો. ના ના, હવે મારી એટલી ઉંમર થઈ ગઈ છે, યાર તો લેંગ્વેજ નથી આવડતી, યા મારા પાસે ટાઈમ નથી, હું તો બહુ બિઝી છું જોબ પર. કોઈ બી લ્યો આપણે વાત કરીએ, બધા બહાના છે, બધા બહાના છે. જેની ચાહના છે એ પોતે કોઈ ના કોઈ રીતથી પોતાનો ટાઈમ કાઢશે, પોતાનું ધ્યાન કાઢશે અને પછી બરાબર મહેનત કરશે. જે ચીજ આપણે જોતી હોય ને, હકીકતી દિલથી જોતી હોય ને, એ આપણે હાસિલ કરી શકીએ છીએ. આપણા અંદર એવી તાકાત છે, કેમ કે આપણે ઇન્સાન છીએ, જાનવર થોડી છીએ, ઇન્સાન છીએ. તો એવી ભાવના હોય ત્યારે આપણે બરાબર એ ચીજને પામી શકીએ. તો એમાં આપણે શું ફરમાવે છે કે શબ્દ ઉપર એવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે પછી ધ્યાન 1000 ઠેકાણે ફરતું ન હોવું જોઈએ. અને પછી કેટલી મહબ્બત, આ ઇમામની એટલી મહબ્બત અને એટલી રહેમત છે કે મને સમજ નથી આવતું કે આપણે કેવી રીતે ઇમામની શુક્રગુજારી કરીએ. કે મોલા ફરમાવે છે, તમે એવી રીતે જે પહેલા 1 મિનિટ, બીજા દિવસે 2 મિનિટ, એમ દરરોજ 1 મિનિટ વધારતા જાઓ. તો આપણે પોતાને સવાલ કરવો પડશે. આપણે એ ડેટ અને વર્ષ યાદ હશે જ્યારે આપણે ઇસ્મે આઝમ મળ્યું, આપણે ક્યાં ઠેકાણે પોગેલા છીએ, કેટલી મિનિટ આપણું ધ્યાન બરાબર લાગે છે. આ એક ક્વેશ્ચન છે પોતાના માટે, અને પોતાને શક્તિથી કરવું જોઈએ ને, કેમ કે આપણે પોતે પ્રોમિસ કર્યું છે, હું તમારે ભેગી છું, હું અલગ નથી. આપણે બધાએ પોતાની વાત કરી છે, રાઈટ? અને આપણે બહુ મુશ્કેલમાં બી છીએ, કેમ કે નફ્સ આપણા પાછળ જ લાગેલો હોય છે. તો જ્યારે આપણે સુકૂનમાં બેઠેલા હોય તો આપણે પૂછવું પડશે કે ભાઈ હું શું કરી રહી છું, ક્યાં છે મારું ધ્યાન અને શું છે મારું ઠેકાણું, મારી શું ચાહના છે. આને કહેવાય છે પોતાને ખ્યાલમાં નાખવાનું. 2 કલાક ઇમામ ફરમાવે છે ખ્યાલ કરવાનો કે હું શું કરી રહી છું, શું કામ કરી રહી છું, શું મકસદ છે, શું ફાયદો છે. આ બધી ચીજના જ્યારે વિચાર કરે તો એક વિચાર એ બી હોવું જોઈએ કે ઇસ્મે આઝમ આપણે મળ્યું, અમુકને બહુ પહેલે મળેલું હશે, અમુકને ડાયમંડ જ્યુબલીમાં મળેલું હશે, તો જે બી ડેટ છે એ ડેટના હિસાબે અગર આપણે મૂકી દઈએ, ચલો બધા વર્ષો મૂકી દઈએ, કોવિડનું જ ટાઈમ લે, આ લાસ્ટ 2 વર્ષ, તો અગર લાસ્ટ 2 વર્ષમાં 300 દિવસ ગયા, તો શું 300 મિનિટ ધ્યાન લાગે છે? ચલો 300 નું 150 કરી નાખો, 150 ને મૂકી દો 60 કરી નાખો, તો 60 મિનિટ તો આપણે ઇબાદત કરવાની છે. શું આપણે એટલા ટાઈમથી 1 મિનિટ વધારતા ગયા છે? શું આપણો આવો કમિટમેન્ટ છે કે આપણે વધારતા જઈએ, ઇબાદતની પ્રેક્ટિસ કરતા જઈએ? અગર આપણે એમ નથી કરેલું, મતલબ શું છે? આપણા પોતાના માટે સવાલ છે, કોઈને કોઈ આપણે બતાવવાનું નથી. આ પોતાને નાળ તપાસવાની છે, જોવાનું છે કે મારો ક્યાં અને શું સ્ટેટસ છે. અને પછી જ્યારે બરાબર ન હોય તો આપણે ઠીક કરવાનું છે. જ્યારે આપણે જાગ્યા, આજ આપણે આ સાંભળ્યું અને જાગ્યા, આજ જ પેલો દિવસ છે અને આપણે શરૂઆત કરી નાખી. તો રિમેમ્બર, હું એક વાત બીજી બી કહું કે ઠીક છે, ગલતી થઈ ગઈ જી છે, ઇમામથી આપણે ખૂબ ગેરહાજરી કરીને માફી માંગી લઈએ. એવું ન થાય કે આપણે દુઃખના અંદર, આપણે શર્મિંદગીના અંદર, ગિલ્ટના અંદર જ રહીએ અને આજનો જે નવો દિવસ છે એના અંદર જે આપણે આગળ વધવાનું છે એને આપણે ગિલ્ટના અંદર ખોવાઈ નાખીએ. આ અકલમંદી નથી, આ સરાસર નાદાની છે. એટલે હું કહું કે ઠીક છે, આપણે ગુનેગાર છીએ, શું આમાં ખોટી વાત છે, આપણે બહુ ગુનેગાર છીએ, પણ ઇમામથી આપણે માફી માંગીએ અને આજથી પછી બેધ્યાની નહીં થશે. એવી રીતે છે ને આપણે પોતાને બરાબર ટાઈમ સેટ કરવું જોઈએ, હર 15 દિવસે, હર મહિને, કે હું એ કેટલી પ્રગતિ કરી, મારું ક્યાં સેટિંગ, મારું હું ક્યાં પહોંચી. જ્યાં સુધી આપણે આ પ્રેક્ટિસમાં, ખ્યાલમાં નહીં કરશું ત્યાં સુધી આપણે આગળ પોતાને વધારવા માટે જે પુશ જોઈએ છે, કોઈ બીજાથી નહીં, પોતાથી જે પુશ જોઈએ છે એ આપણે પોતાને પુશ નહીં કરી શકશું. તો અહીંયા ઇમામ શું ફરમાવે છે, રહેમત અને મહોબ્બતથી, કે પેલા 1 દિવસે 1 મિનિટ, 2 દિવસે 2 મિનિટ, 3 દિવસે 3 મિનિટ. પછી મોલા ફરમાવે છે કે જો એમ પણ જો ના બની શકે તો 4 દિવસ સુધી 1 મિનિટ રાખો. ઇમામની રહેમત છે કે નથી? 4 દિવસ સુધી 1 મિનિટ રાખો. એમ 4 દિવસે 1 મિનિટ વધારતા જાઓ. લિટરલી 4 ડેઝ આપણે 1 મિનિટ વધારતા જઈએ. અને આહિસ્તા મોલા કહે છે, ઇન્શાલ્લાહ 6 મહિનામાં
બલકે 3 મહિનામાં. જો અહીંયા કેમ મારે આવી વાત કરી, પેલે કહે છે 6 પછી કહે છે 3, કેમ કે પગથિયા છે. આપણે નથી ખબર કે કોણ કેટલી મહેનત કરી જશે, કેમ કે આપણે બધા એક જેવા નથી, બધા આપણે બહુ અલગ અલગ છીએ. તો કોઈ 6 મહિનામાં પૂગી જશે, કોઈ 3 મહિનામાં પૂગી જશે. તમે હયાતીમાં જ તથા હયાતી બાદ તમે જે પણ મોઢેથી માંગો તે દેખી શકશો. તો અમુક હયાતીના અંદર જ જોઈ લેશે, અમુક હયાતીના બાદ જોશે. બાદની આંખ તો ત્યાં જઈને ખુલવાની જ છે. તો આપણા ઉપર છે કે આપણે અહીંયા જ આપણી લાઈફ ટાઈમના અંદર જ આપણી આંખો ખોલી લઈએ કે બાદમાં. પછી મોલા ફરમાવે છે કે આજ વાત મોલા દોહરાવે છે, એક ધ્યાનથી બેસો તો ફક્ત 3 દિવસના અંદર જોઈ શકશો. જો આ બહુ અજીબ વાત છે, આ જે છે ને બહુ. મોલા પહેલા કહે છે 6 મહિના, પછી કહે છે 3 મહિના, પછી કહે છે કે બરાબર એક સુરતીથી જેટલી, અને ક્યાં માફી પાછી વાંચું, 6 મહિનામાં બલકે 3 મહિનામાં તમે હયાતીમાં જ તથા હયાતી બાદ તમે જે પણ મોઢેથી માંગો તે દેખી શકશો. તો આ બે અલગ અલગ લેવલની વાત થઈ. 6 મહિનામાં કોઈ કરી ગયું, કોઈ 3 મહિનામાં. પછી મોલા કહે છે બલકે 3 દિવસ મરી જાઓ, યાની બરાબર એક સુરતીથી જેટલી તાકાત તમારામાં છે તેટલી શબ્દ પર આપો અને બરાબર એક ધ્યાનથી બેસો તો ફક્ત 3 દિવસના અંદર જોઈ શકશો. તો કોઈને ચેલેન્જ જોતું હોય ને તો ઇમામ કહેશે કે 3 દિવસમાં બી આ માજીઝો થઈ શકે છે, ખાલી 3 દિવસના અંદર. ફોરગેટ અબાઉટ 6 મહિના કે 3 મહિના, 3 દિવસના અંદર. પણ એમાં શું શરત ઇમામ આપણે વાંચ્યું, શરત વાંચી, જેટલી તાકાત તમારામાં છે બધી તાકાત એમાં લગાવી નાખવાની છે. તો એ તાકાત મતલબ શું? 2400 કલાક આપણે પોતાને સંભાળવાનું છે. શૈતાનની બાજીમાં, નફ્સની ગુલામીમાં નથી આવવા દેવાનું. આપણે આપણા અમાલની પાકીઝગી રાખવાની છે. જ્યારે આપણે પૂરી તાકાતથી આપણે પોતાની ચોકસાઈ કરીએ ત્યારે જ આપણે આ ઇબાદતના અંદર ધ્યાન લગાવી શકીએ છીએ. હવે અહીંયા જે ક્વેશ્ચન થઈ શકે છે એ કે અમુકના અંદર એવી ભાવના આવે કે ચલો ને 3 દિવસ શું મોટી વાત છે, હું લગાવી દઉં છું, હું તો 3 દિવસ. તો આપણા મઝહબના અંદર જોગી થઈને બેસી જવું, બધું દુનિયાના કામ મૂકીને ખાલી આ જ કરવું બી ગલત છે. ઇમામની જે દોરવણી છે આપણા માટે કે દુનિયાના બધાએ કામ કરવાના છે, દુનિયાની બધી ડ્યુટી ફૂલફિલ કરવાની છે. બાયુ એક જમાના અંદર એવું બી થાય કે બાયુ કે ભાઈ અમે ઘરના અંદર કાંઈ કામ નહીં કરશું, અમે zikરમાં બેઠા છીએ, ઇબાદતમાં બેઠા છીએ, ઘર બધું નથી જોવાનું, કામકાજ ઘરનું એમ નથી કરી શકતા. ઇમામનો જે હુકમ છે એ છે કે આપણે ઘર બાર બી સંભાળવાના છે, આપણી ડ્યુટી આપણે દેવાની છે. શું ક્વેશ્ચન છે, શું કામ? મોલા તું ચાહસ કે અમે મહેનત કરીને તારા ભેગા એક થઈ જાય, પછી તમને કરવા બી નથી આપતું, શું મકસદ છે? મકસદ એ છે કે આપણા ઉપર છે ને કે ઇમ્તિહાન છે. જેવી રીતે આપણે વાત કરી હતી કે બાદશાહ જે છે એ કહે છે કે હું આ દિવસ છે, આ દિવસના અંદર હું આખો બંગલો ખુલ્લો રાખીશ અને જે પણ મને ગોતી લેશે ને એ જ દિવસે એને હું બાદશાહ બનાવી નાખીશ. અને જ્યારે આખા ગામના માણસો બાદશાહના બંગલામાં આવે તો એવા એવા ખાવાના, એવા એવા ઝૂલા ને એવી એવી મસ્તી ને મજા કે બધા માણસો એમાં ગુલતાન થઈને ભૂલી જાય કે શું કામે આવ્યા હતા બાદશાહના બંગલાના અંદર. અરે ભાઈ બાદશાહને ગોતવાનું હતું. અગર તમે બાદશાહને ગોતી લેશો તો આ ખાવાનું શું, આ ઝૂલા શું, આ ફન શું, આ બધું તમારું જ છે. પણ આ ટેમ્પરરી પ્લેઝરના પાછળ ધ્યાન દોડાઈ ગયું અને હકીકતનો જે મકસદ હતો એ ભૂલાઈ ગયો. તો એટલે આપણે આપણા ઉપર એક ઇમ્તિહાન છે. દુનિયામાં આપણે આવ્યા, આ એક ટેસ્ટ છે આપણા માટે કે આપણે દુનિયાના અંદર જે ચીજો છે એના અંદર આપણે ખોવાઈ જઈએ છીએ કે આપણે બરાબર યાદ રાખીએ છીએ. અને ઇમામની આ રહેમત છે, હું કહીશ ઇમામની આ રહેમત છે કે આપણે એમ નથી કીધું કે તમે જોગી બની જાઓ. જો કોઈ જોગી બની જાય અને દુનિયાની ચીજોને જોવે ને પછી લાલચ કરે ને દુનિયાની વિચારમાં જ રહે તો નુકસાન છે. તો આપણા માટે કોઈ ચીજની મનાઈ નથી, કોઈ ચીજની મનાઈ નથી. જે ખાવું છે ખાવો, જે જાવું છે, જે જોવું છે જોવો, પણ તમારું દિલ જે છે એ ઇમામના સાથે રાખો. તો આપણા ઉપર છે કે આપણે આ પોઝિટિવલી જોઈએ કે નેગેટિવલી જોઈએ.
તો જ્યાં સુધી આપણે આ ઇમ્તિહાનને નહીં સમજશું, આ બહુ ફાઇન બેલેન્સની વાત છે ને, કે દુનિયાના અંદર રહીને દીનના કામ કરવાના છે. શું કામ? રિયાઝ જ છે. આ એક ટેસ્ટ છે કે આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા. તમને ખબર છે ને, એક કિસ્સો છે કે જેના અંદર એક માણસ જે છે એ પૈસા જમા કરતો હોય છે કે હું હજ પર જઈશ. અને શું થાય છે કે ઘરના અંદર ખાવાનું જ્યારે બાઈ પકાવે છે તો બાઈના પાસે કંઈક નમક કે ચીની કંઈક ખતમ થઈ જાય છે. તો કહે છે કે ચલો, ધણીને કહે છે હું આવું છું, બાજુવાળાથી બોરો કરીને લઈને આવું છું, તું બેસ. તો બાઈ જ્યારે બાજુમાં જાય છે તો એ બાઈ કહે છે, બીજી ઘરવાળી, કે તું ચીણી કે તું નમકની વાત કરસ, અહીંયા તમારા પાસે ખાવાના માટે એક દાણો તક નથી. ચીની તો સ્વાદ માટે છે, નમક તો સ્વાદ માટે છે, તો બહુ પછી આવે છે. અહીંયા તમારી પાસે ખાવાનું જ નથી, 4 દિવસથી મેં ખાધું જ નથી. તો ભાઈ કહે છે, અરે આવું પાછી આવે છે. હસબન્ડને કહે છે કે તને ખબર છે બાજુમાં આવો હાલત છે કે એ લોકો પાસે 4 દિવસ એ લોકો ખાવાનું નથી ખાધું. તો હસબન્ડ કહે છે, અચ્છા હું જોઉં છું. બાજુમાં જાય છે ને ધણીને પૂછે છે તો કહે છે કે મને આવું એક્સિડન્ટ થઈ ગયું કે કોઈ મસલો થઈ ગયો અને પછી જે છે ને મારી કામ છૂટી ગયું છે ને હવે હું બીમારીનો ઇલાજ તો એક વાત, પણ મારા બાળી બચ્ચા ખાવાથી પડી ગયા. તો એ જે પૈસા જમા કરતો હોય છે હજના માટે, તરત પોતાની પોટલી લાવે છે ને એ માણસને દે છે કે લે તું તારો ઇલાજ બી કર અને ઘરના અંદર ખાવાનું બી કર અને તું તારી ફેમિલીને સંભાળ. એ બહુ શુક્રગુજાર થાય છે. અને પછી કિસ્સો એમ થાય છે કે જ્યારે હજથી જ્યારે માણસો આવતા હોય છે તો એમ ખબર પડે છે, પેગમ્બર છે કે ખબર નહીં કે કેની સ્ટોરી છે, કે એમ કહેવામાં આવે છે કે જે માણસ પોતે હજ ઉપર હજી નથી ગયો, એના પાસે પૈસા નથી ભેગા થયા, પણ એનો હજ કબૂલ થઈ જાય છે. એ હજ ઉપર ફિઝિકલી ગયો નથી, જેટલા સફર માટે પૈસા જોતા હોય છે હજી એ પૂરા જમા નથી કર્યા, એનો હજ કબૂલ થઈ ગયો. શું કામ? કે એ એવા માણસની મદદ કરી જે બહુ નીડી હતો, બહુ તકલીફમાં હતો, અને એ પોતાની નિયત, પોતાની ખાહિશ કુરબાન કરી અને બીજાની મદદ કરી. તો એનો આ અમલ જે છે આટલો આલા થઈ જાય છે કે એનો હજ કબૂલ થઈ જાય છે. તો આ સ્ટોરી કરવાનું મકસદ શું? મકસદ એ કે આપણે દુનિયાના અંદર દુનિયાના જે કામકાજ છે બરાબર સંભાળવાના છે, અને એના બાદ રિયાઝત લઈને હિંમત કરીને આપણે દીનના કામ કરવાના છે. જ્યારે આપણે એવી રીતે દીનના કામ કરીએ અને પછી મિસાલ ઇમામ હાજરી ઇમામ કહે છે ને કે આ ભાઈ માણસ છે, ઇબાદતમાં આખો દિવસ કામ કર્યું છે અને મહેનત કરી છે અને ઇબાદતમાં બરાબર બેસી ગયા છે અને ઇબાદતના અંદર નીંદર આવી ગઈ. તો ઇમામે શું કીધું? કાંઈ વાંધો નહીં, there is no failure, હું એ તમારો હાથ પકડેલો છે, તમે ઇબાદતમાં બેઠા તો સહી ને, એ બી સક્સેસ છે. તો કેટલી મોટી ઇમામની રહેમત છે. શું જોઈએ છે ઇમામ? કે આપણે આપણા સાચા દિલથી મહેનત કરીએ છીએ કે નહીં. અગર આપણા દિલના અંદર બુગસ છે, ખરાબી છે, મારું મારું હું કરું એવી વિચાર છે, તો એનાથી શું થાય છે, કેટલી બી પછી ઇબાદત કરે ને કેટલું બી જમાતખાને જાય ને કેટલું બી દસોંતે કોઈ બી કામ કરે, પણ જે દિલની ખરાબી છે, કોઈ બી મહેનત, કોઈ બી એની સારા અમલ એ કામના નથી, કેમ કે દિલ તો એટલું ખરાબ છે. તો દુનિયાના અંદર રહીને, દુનિયાના કામ કરીને, દિલની સફાઈ કરીને, કોઈને સાથે ખરાબી નહીં, કોઈને બુરું નહીં, અહીંયા સુધી કે કોઈ આપણું દિલ દુખાવે, કોઈ આપણા પર જુલ્મ કરે તો આપણે એના માટે દુઆ કરવાની. આ કેટલું મુશ્કેલ છે, પણ એને જ કહેવામાં આવે છે જેટલી તાકાત તમારામાં છે. તાકાત મતલબ શું? શું આપણે માફ કરી શકીએ છીએ જે લોકો આપણે દુઃખ દીધેલા છે, કે એ લોકોના માટે આપણે ખરાબી જ રાખીએ છીએ દિલના અંદર? આસાન છે કોઈને માફ કરવું, કોઈ દુઃખ દે? ના, બિલકુલ બી આસાન નથી. પણ ઇમામની મોહબ્બત, ઇમામના ઇલ્મથી એવી સમજ આવે છે કે મને આ માફ કરી દેવામાં જ મારો ફાયદો છે. અક્કલથી સમજ આવે છે કે કેવી રીતે પોતાને બચાવીને આ દુનિયા અંદર ચલાવવાનું છે, કે આપણે પોતાના રૂહને બચાવીએ, કોઈના માટે ખરાબ ખ્યાલ ન લાવે, કોઈ ખરાબી કરે એના માટે દુઆ કરીએ આપણે.
તો કેવી અજીબ વાત છે કે આપણા મઝહબના અંદર જે આપણી દોરવણી છે એ બહુ ક્લિયર છે, બહુ ક્લિયર છે. હમણાં ઇવનિંગના અંદર એક બેને બહુ સારો ક્વેશ્ચન કર્યો કે જોબ ઉપર જાય અને બહુ સારી રીતે કામ કરે, બહુ લવિંગ, કેરિંગ, કમ્પેશનેટ, અને બીજા કહે કે તું ફૂલિશ છો, તું ગાંડી છો કે તને તું કામ કરસ, તને કોણ કહે છે તું કરવાનું? અને બીજા બેઠા અને આપણે કામ કરતા હોય અને એ લોકોની તારીફ થતી હોય અને આપણે તો કોઈ પૂછતું બી ન હોય કે તો આ ગધેડા મજૂરી કરે છે, કરવા દો. તો એનો જવાબ શું હતો કે જે તમારું જોબ ડિસ્ક્રિપ્શન છે, જે તમારું કામ છે, આપણે બરાબર સાચાઈથી કરવાનું છે. શું કામ? કેમ કે આપણે આપણો મોલા જોવે છે. આપણે ચીટિંગ નથી કરતા, જે જોબ છે એ બરાબર કરવાની છે. જ્યારે આપણે બરાબર દુનિયાના અંદર દિવસના અંદર કામ કરીએ છીએ તો એનો ફાયદો જે છે આપણે ઇબાદતના વખતે થાય છે. કેવી અજીબ વાત છે. એમ નથી કર્યા કે ઇબાદત ઝિકરની વાત ના, આપણે દુનિયાના લેનદેનના અંદર જેવી રીતે આપણે ચાલતા હોય સારી રીતે, એનો ફાયદો આપણે ઇબાદતના અંદર થાય છે. એવા મોમિનના અંદર એવી તાકાત આવે છે કે બરાબર ધ્યાનથી શબ્દ ઉપર ધ્યાન દે તો એના માટે ઇમામ ફરમાવે છે કે એવું બી થઈ શકે છે કે ફક્ત 3 દિવસના અંદર જોઈ શકશો. પણ તમે બેસી શકશો નહીં. જો અહીંયા આવી ગઈ તરત વાત, પણ તમે બેસી શકશો નહીં. કેમ? આપણા દિલમાં શક આવે છે, આપણા દિલના અંદર શક આવે છે. કમજોર દિલ હોય ને એના દિલના અંદર શક આવે છે અને એ શકના વજહથી હું બેસી જ નહીં શકીશ. શૈતાન પગ દબાવતો, હા બેસી જ નહીં શકીશ, હું તો, મને તો થાકેલી છું ને આમ છે ને તેમ છે. તો જ્યારે આવા વિચારો આવતા હોય તો આપણે સમજી જવાના કે શૈતાન પૂરી તરહ એક્ટિવ છે આપણા અંદર. તો મોલા ફરમાવે છે તમે બેસી શકશો નહીં, બલકે અડધો કલાક પણ એક ધ્યાનથી તમે બેસી શકશો નહીં. જે તમે પોતાની હયાતી બાદ જોશો તો તમે તમારા હયાતીમાં જુઓ. પછી ઇમામ પાછું આપણે સમજાવે છે કે શું કામ? કે જો હયાતીમાં બધું જુઓ, તમે તેમાં શરત એ છે કે પહેલે તો તમે મરી જાઓ, પોતાને મારી નાખો. તો અહીંયા આપણે જે છે ને મારી નાખવા માટે વધારે વાત કરશું, કેમ કે જરૂરત છે કે આપણે વધારે ઊંડાણમાં જઈને આપણે સમજીએ. અને અહીંયા ક્વેશ્ચન જોયું અને હું રોકાઈ ગઈ કે ક્વેશ્ચન એવો આવ્યો છે કે શું કામ માણસો આપણા સાથે હસદ કરતા હોય છે? શું કામ માણસો આપણા સાથે હસદ કરતા હોય છે? તો હસદની જે શરૂઆત છે ને ખબર છે શું હોય છે? ગુસ્સો કે હસદ એ એટલે હોય છે કે આપણે એવું લાગતું હોય કે જે સામેવાળું માણસ છે ને એ આપણાથી સારું શું કામ છે, એટલે ગુસ્સો બી આવે કે આઈ નો બેટર, એટલે ગુસ્સો આવે. અને હસદ એમાં આવે કે તમે વધારે કેમ સારા છો, તમે કેમ વધારે કરી શકો છો, હું કેમ નથી કરી શકતી, તો હસદ આવે. આ એક રૂહાની બીમારી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધી ચીજો છે એ રૂહાની બીમારીઓ છે. જ્યારે કોઈ માણસ બીમાર હોય એને અગેન તમે કોઈ બીમાર હોય કે બિરયાની ખરાવ કે જરદો ખરાવ, એને મોઢામાં સ્વાદ નહીં આવે. એવી જ રીતે જે લોકો રૂહાની તौर ઉપર બીમાર છે એ લોકો જ્યારે ઝિકરનું જામ બી કરે તો લોકોને ક્યારે મોહબ્બત કે ઇશ્ક આવશે જ નહીં, આવશે જ નહીં. જો અગર કોઈ આપણાથી હસદ કરતું હોય ને તો આપણે ક્યાં નુકસાન થાય છે? એ પોતે પોતાની આગના અંદર બળે છે. આપણે શું નુકસાન થાય છે? આપણે કાંઈ નહીં, આપણે પોતાનું કામ કરવાનું. ઇનફેક્ટ જે લોકો જ્યારે આપણે મહેનત કરતા હોય, સારું કરતા હોય, કોઈ બીજાને હસદ થાય, એ લોકોનું જે હસદ છે એ એક આગ છે. હસદ જે છે એ એક આગ છે અને એ આગ જે છે ને બાળી બી નાખે અને આગને નૂર બી કહેવામાં આવે છે. કેવી રીતે? એક દાખલો આપો, સમજમાં આવશે. જ્યારે હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ જ્યારે પૈગંબર બન્યા ને તો એ એક ખુદાની વાત કરતા હતા અને એ જમાનાના અંદર બધા બુત પૂજા કરતા હતા. તો પૈગંબર બધાને સમજણ તો આપે, પણ એના ભેગા ભેગા શું થયું કે પોતે એ લોકોના જે ટેમ્પલ હતું, જે ઇબાદત કરતા હતા, વહાં જઈને જેટલા બધા નાના નાના ભૂત હતા બધાને હથોડો મારીને બધાને તોડી નાખે છે. પછી જે મોટું આખરીમાં ભૂત બચી જાય છે, હથોડો લઈને એના ખંભા ઉપર રાખી દે છે અને નીકળી જાય છે. સવારના જ્યારે માણસો ઇબાદત માટે જાય છે તો એ લોકો જુએ છે કે બધા ભૂત તૂટેલા. અરે રે, આ કોણે કરી નાખ્યું? કહે છે આ હોય ન હોય ઇબ્રાહિમ જ કરતો હશે, કેમ કે ઇબ્રાહિમ જ આપણા ખુદાની જે છે ને અગેન્સ્ટમાં વાત કરે છે. તો બધાએ ગયા ઇબ્રાહિમને બોલાવ્યો, ઇબ્રાહિમને લઈને આવ્યો કે જો આ તું એ કર્યું છે? તો ઇબ્રાહિમ કહે છે મને શું કામ પૂછો છો? તમે તમારા ખુદાને પૂછો ને, મોટો ઊભો છે.
તો કે એ ક્યાં જવાબ દેશે? તો કે જ્યારે તમને જવાબ નથી આપી શકતો કે બીજા ભૂતોને કોણે તોડ્યું તમારી કેવી રીતે મદદ કરશે? તો બધા કે જો તું આવી જ વાતો કરસ, આ વાતો ખરાબ છે ને નાસ્તિક છે ને તું ગલત છો ને આમ છે ને તેમ છે. એમ કરતા કરતા માણસો જે લોકો હસદી થાય છે કેમ કે જ્યારે એ અક્કલથી વાત કરતો હતો તો જે લોકો અક્કલથી સમજતા હતા એ લોકોના દિલ આસ્તે આસ્તે બુદ્ધ પૂજાથી ફરતા જાય છે અને એ લોકો ઇબ્રાહિમના મઝહબમાં દાખલ થતા જાય છે. જ્યારે બીજા માણસો આ જોવે છે તો એ લોકોને દિલના અંદર હસદ થાય છે કે ઇબ્રાહિમ તો બહુ તાકતવર બની જશે કેમ કે અગર બધા માણસો એને ફોલો કરશે તો અમને તો કોઈ ગવર્મેન્ટનું ટેક્સ નહીં આપે, અમારી તો કોઈ વાત નહીં કરશે, અમે પૈસા નહીં મળશે, અમે ગરીબ થઈ જશું, પાવર અમારું ઓછું થઈ જશે. તો શું થાય છે એ લોકો પછી બાદશાહને જઈને શિકાયત કરે છે. તો એ ટાઈમના અંદર જે બાદશાહ છે એ બધી શિકાયતો ખૂબ શિકાયત એટલી શિકાયત તો બાદશાહ કહે છે આ કેવો માણસ એટલી શિકાયત, આ બધી શિકાયતના માટે હવે શું આના સજા કરવાની? કે છે ને આગમાં બાળી નાખો, કેમ કે આટલી શિકાયત હોય કોઈ માણસ માટે તો આગમાં જ બાળી નાખો. હવે આગ બાળવામાં આવે છે. જ્યારે આગ બાળવામાં આવે છે એના અંદર કહેવામાં આવે છે કે ઇબ્રાહિમને ફેંકી નાખશું. તો એ જમાના અંદર તોપથી એમ ફેંકે ને માણસોને આગને, તો એમ ઇબ્રાહિમને લઈને એ આગમાં ફેંકવામાં આવ્યો. જેવી રીતે એ આગમાં પડે છે ને જિબ્રાઈલ તરત આવે છે કે તું કે તો હું આગને જે છે ને એ ઠંડી કરી નાખું. નહીં, હું બીજી રીતે કહું કે જિબ્રાઈલ આવે છે અને પેગામ દે છે ઇબ્રાહિમને કે ખુદાએ તારા માટે આ આગ જે છે ને એ ઠંડી કરી નાખી છે. ખુદાએ જે તારા માટે આ આગ છે એ ઠંડી કરી નાખી છે. મતલબ શું? જ્યારે ઇબ્રાહિમ આગમાં બળે નાખે છે ને એને જરાય એ બળતા નથી અને લિટરલી આગના અંદરથી વોક કરીને જિંદા સલામત, કોઈ ખરાબી કોઈ કપડું નથી બેડું અને આગમાંથી નીકળી આવે છે. તો આ માજીઝો કેવી રીતે થયો? શું થયું? એ બધી જે આગ હતી ને એ માણસોના હસદની આગ હતી. માણસોના હસદની આગ હતી. પણ જે મોમિને સાલિકના દિલના અંદર ખુદાનું નામ હોય છે ને એને એ હસદ નુકસાન નથી કરતો, એને બાળતો નથી. હા, તકલીફ થાય છે કે પકડીને લાવવા આગમાં નાખ્યું તો તકલીફ તો આવે છે, પણ એની રૂહના અંદર એના ઈમાનના અંદર એને નુકસાન નથી થતું. એ તાકાત બને છે. એ લોકોની આગ જે છે એના માટે નુરાની થઈ ગઈ. તો એક તરહથી આ બહુ મોટી રહેમત છે. આ બહુ મોટી રહેમત છે કે અગર આપણે એવા માહોલમાં છીએ કે જ્યાં આપણા આજુબાજુમાં માણસો આપણાથી હસદ કરતા હોય, એ લોકોના હસદની આગ જ્યારે આપણે પાસે આવે અને આપણું દિલ આપણે સાફ રાખીએ અને આપણે હકીકતના રસ્તા ઉપર ચાલતા રહીએ, એ આગ જ નૂર બનીને આપણી મદદ કરે છે અને આપણે એ આગથી જિંદા સલામત નીકળી શકીએ છીએ. તો હસદ જે છે કોઈના માટે એવું થયું કે જહન્નમની આગમાં બળે છે. કેમ કે એને અદેખાય છે, એના દિલના અંદર જે ખ્યાલ છે આપણે ચેન્જ નથી કરી શકતા કેમ કે ઇલ્મ નથી. એના અપોઝિટમાં આ જે ભાઈ છે કે બેન છે જેને થી માણસો હસદ કરે છે એના માટે એ હસદની આગ છે એ નૂરથી ભરપૂર થઈ જાય છે, નૂરથી નુરાની થઈ જાય છે. મતલબ શું? એ બધી આગ એને મદદ કરીને એને ઉપર અને ઉપર પ્રગતિ કરે છે. તો હવે મને બતાવો મારો ભાઈ મારી બેન જે બી સવાલ કર્યો કે આપણે ડરવાનું ક્યારે બી કોઈના હસદ સાથે? નહીં ડરવાનું. આપણે વધારે જિકરમાં રહેવાનું, વધારે ધ્યાનમાં. જે લોકો હસદ કરે છે એ લોકો પોતે જ પોતાની આગમાં પડે છે, આપણે થોડી લાગે છે એ આગ. તો આવી રીતે આપણે પોતાને રૂહાની બીમારીથી બચાવવાનું છે. કોઈના ઉપર આપણા દિલના અંદર હસદ ન આવવો. અગર આવે તરત જ પોતાને જિકરમાં રાખવાનું, પોતાને સમજાવવાનું કે આ ગલત વિચાર છે, અહીંયા નથી જવાનું. બધાના માટે સારું વિચારવાનું, બધાના માટે દુઆ કરવાની, કોઈથી હસદ નહીં કરવાનું. હસદ બહુ ખરાબ બીમારી છે. તો અહીંયા આપણે રોકીએ. અગર બીજું કોઈ ક્વેશ્ચન હોય કોઈ પાસે તમે કરી શકો છો. યાલી મદદ. મને
Niyamatbhai, જી અનાર જી બોલો. can I do a bit of a comment? Yes, sure. Can you hear me, Niyamatbhen? Yes, I can. In 1978, when Hazimam came here, and we got our bowl at that time, and he said that you may find the light today, tomorrow, maybe in a few years. Don't give up, keep going, keep sitting, don't give up. It might even come to you on the last day of your life. And then from here, from Vancouver, which was his first visit, he went to Calgary. You might have heard this story before. There was this young man sitting there, and Hazimam said, "Did I see you in Vancouver just the other day?" And he said, "Yes, I did." "Well, why are you here?" He said, "I've come for another bowl." So he had already seen the light. So it takes that long. With some people, it takes that long. Just wanted to share that with you. Shukar Maula. So thank you for sharing. So what you are saying, that what we are reading in the Farman, you Yes. have seen that, right? Already. A lot of us, maybe our friends who are listening to you right now, we are with you right now. Some of us may know about this. It's true. Yeah, it is true. Anyway, I thought I'd share that. Yes, it is possible. If that's what you are saying, Yes, yes, it yes. is possible. Oh, yes, yes, it happened. Thank you for letting me share. Yeah. નિયામતબેન જી યાસ્મીન. નિયામતબેન જી. આજે એક બહુ ફાઇન પોઈન્ટ અમને જે શીખાયરા કે હવે મને સમજ પડી કે આગ છે ને બે જાતની છે કે હસદ ન કરવાની. આમાં અમાલની પકાઈ બહુ આવે છે. જ્યારે મારા બાપા કહે છે કે તમે 3 દિવસમાં તમને પ્રાપ્ત થશે, તો અહીંયા તો અમાલની પકાઈ અને યાદગીરીની વધારે વાત છે. પણ આ બહુ ફાઇન રીતે તમે સમજાવ્યા કે આ હસદ કરવાથી અને ન કરવાથી અમને કેમ ફાયદો છે. કારણ કે જ્ઞાન કે છે અવગુણ કરે ત્યાં સુધી ગુણ જ કરવાનું, રાઈટ? અને મનને મન સમજાવવાનું છે અમને કે અમને કોઈ હેરાન કરે. હવે અમને ખબર પડી કે જતું કરવાનું છે, કારણ કે ફાયદો મને જ છે જો મને હકીકત સમજ ખપતી હોય તો, રાઈટ? સો ધેટ વોઝ અ વેરી ગુડ પોઈન્ટ તમે આપ્યા. હવે અહીંયા તમે કીધું ને કે બધી તાકાત તમારા અમારા શબ્દ ઉપર રાખવાની, રાઈટ? તો હું ઓલવેઝ થિંકિંગ શબ્દ છે તો મારો ઇસ્મે આઝમ જ છે, કારણ કે ઈ મોલાના મુખમાંથી આવ્યું છે. હવે તસ્બી હું ધીસ ઇઝ માય ટીચર્સ હેવ ટોટ મી કે આ તસ્બી બધી છે ગિરિયાઝારી, બટ ધીઝ આર એટ્રીબ્યુટ્સ. લાઈક યાસ્મીન છે તો યાસ્મીનના એટ્રીબ્યુટ્સ છે, બટ ધેટ ઇઝ નોટ યાસ્મીન. You want to see Yasmin as a friend, you have to see Yasmin, not the attributes. Attributes will come if you see Yasmin. So my understanding is કે ઇસ્મે આઝમ જો હું યાલી યાલી કરું તો એના એટ્રીબ્યુટ્સ ઓટોમેટિકલી આવશે. જે યાલિયામાં મચે રહેમાન છું, રહીમ છું, એ આવશે જ. સો મને નથી. સો આઈ એમ ટ્રાઇંગ ટુ લર્ન કે shouldn't I be holding. I know એ બહુ મહાન વર્ડ છે, એ ધ્યાન રહેવા બહુ હાર્ડ છે. But should I be holding on to my EJ, શબ્દ? So હું તમને એમ જવાબ આપું કે તમે ખબર છે આપણો ઇસ્મે આઝમ જે છે એ 99 નેમ્સ ઓફ અલ્લાહના અંદરથી જ હોય છે, રાઈટ? ઓલ 99 નેમ્સ જે છે ને એ ખુદાના એટ્રીબ્યુટ્સ છે, ઠીક છે? એ બધા ખુદાના એટ્રીબ્યુટ્સ છે. એમાંથી એક ઇમામ આપણને આપે છે, આપણી રૂહને જોઈને આપણે આપે છે. તો મારું જે કહેવાનું મકસદ એ છે કે બધાય નામ ખુદાના છે, એક ઇમામના મુખ મુબારકથી છે. અગર તમારા દિલના અંદર એવું છે કે તમે એક જ શબ્દથી તમે લઈને, એ મોટો શબ્દ છે એમાં કોઈ શક નથી, એની પ્રેક્ટિસ કરો અને તમારું દિલ થાય છે તમે એ જ નામ લ્યો 24 કલાક, તમે એમ કરી શકો છો, મનાઈ નથી. પણ હું એક લોજિક આપી છે, એક લોજિક આપી છે. અને લોજિક એ છે કે જ્યારે આપણે એ શબ્દ પોપટના જેમ બોલતા હોઈએ તો એના કરતાં તો એ સારું છે કે આપણે જે બીજા એટ્રીબ્યુશન્સ છે એને આપણે લઈએ. મિસાલના તौर પર કે આજ જે છે હું એ મારી નાળ તપાસી અને મારાથી બહુ ગુના થયા,
તો મને બહુ અફસોસ થયું પોતાના ઉપર. તો મારા દિલના અંદર એવી ખ્વાહિશ આવી કે હું માફી માંગુ. હવે મારું zikr તો યાલી છે, પણ મારું જે દિલ છે એટલું દુખી છે કે હું એ ગુનાહ કર્યા. તો હું કહું યા ગફૂર યા ગફાર યા ગફાર, તો મારા દિલના અંદરથી જે પુકાર છે, જે દર્દ છે, એ નામના સાથે એક થઈ જશે. કેમ કે હું આજ ગુનાહ કર્યા છે, હું શર્મિંદા છું. તો એ નામ જે છે મારા ધ્યાન સાથે બહુ જલ્દી એક થઈ જશે. હવે મારું યા ગફારનું zikr જે છે એ મારા ઇસ્મે આઝમના zikરને રિપ્લેસ નથી કરતું મારી જાન. જો હું કહું કે તમારું નામ જે છે ને એ યાસ્મીન છે. યાસ્મીનના જે માના છે, જે યાસ્મીન છે ફૂલનું નામ છે. મારો દિલ આવે હું તમને કહું મારી જાન, મારી બેન, હું તમને કહું બ્યુટીફુલ ફ્લાવર. પણ તમારું જે નામ છે ને તો યાસ્મીન જ છે. પણ હું તમને જ બોલાવું છું જ્યારે કહું છું મારી બેન. હું તમને જ બોલાવું છું જ્યારે કહું છું બ્યુટીફુલ ફ્લાવર. હું તમને જ બોલાવું છું જ્યારે હું કહું છું મારી જાન. હવે આ તો મારો ઇશ્ક છે, મારી મોહબ્બત છે કે તમને હું મારી જાન કરીને બોલાવું, કે મારી બેન કરીને બોલાવું, કે યાસ્મીન કરીને બોલાવું. તમે એક જ છો, તમે અલગ અલગ તો છો નહીં. તો આ કેવી વાત છે કે યાસ્મીન મને કહે, એક મિસાલ આપું છું આ બધી આપણે સમજવા માટે. યાસ્મીન મને કહે નહીં, તું મને ખાલી યાસ્મીન જ બોલા, એ જ મારું નામ છે. તો યાસ્મીન શું જોઈ નથી શકતી મને કે મારા દિલના અંદર એવી ભાવના આવે? મને જ્યારે તમારા માટે ઇજ્જત આવે તો હું તમને કહું મારી બેન. મને તમારી વાત બહુ ગમે ને દિલમાં ખુશી આનંદ થાય તો હું કહું મારી જાન. તો આ બધાય નામ તમારા છે, હું તમારાથી જ વાત કરું છું, તમારું જ નામ છે. અગર આ લોજિક તમને સમજમાં આવે છે તો નામના અંદર જે આપણે સેગ્રીગેશન કરેલા છે એ ખતમ થઈ જશે. જો જ્યારે આપણે કહીએ છીએ કે સત શબ્દ હૈ ગુરુ હમારા, એ શબ્દના અંદર બધાય નામ આવી જશે. પણ અગર મારી એબિલિટી છે કે નામથી હું બધું પાઈ લઉં, ડેફિનેટલી ગો ફોર ઇટ. પણ અગર મારી ઉંમર આજ 40 વર્ષ છે અને મારા પાસે આઝમ 20-30 વર્ષ થઈ ગયા છે, 10 વર્ષ કે 2 વર્ષ બી થયા છે અને મને ટાઈમ લાગે છે, તો હું કહીશ કે ચલ ને યાર, આજ સુધી યાસ્મીન કહી કે બોલાવતી રહી છું, પણ યાસ્મીનનો દિલ છે મારા પર આવતો જ નથી. તો આજથી છે ને હું યાસ્મીનને કહીશ, ઓ મારી જાન, મારી વાત સાંભળી લે ને. એ મારો દિલ, તું મારી વાત સાંભળી લે ને. ઓ મારી બ્યુટીફુલ ફ્લાવર, તું મને બી જોઈ લે ને. આ બધાય નામ યાસ્મીનના છે, પણ પછી હું યાસ્મીન બી તો કહું છું ને, મૂકી તો નથી આપી રહી ને. તો અગર Okay. આ લોજિક તમને સમજ આવે છે તો તમારા અંદર આસાની થશે કે આ બધાય નામ એના જ છે, આ બધું એનું જ નામ છે. હવે હું કહું કે ફૂલ જે છે ને, આપણે ફ્લાવર્સની કેટેગરીમાં જાય, રોઝ જે છે ને એ કિંગ ઓફ ઓલ ધ ફ્લાવર્સ છે. તો હું કહું બીજા ફ્લાવર્સ મને દુનિયામાં જોઈએ જ નહીં, ખાલી રોઝ જ જોઈએ, એમ નથી થઈ શકતું. બધી એક છે ને પ્રિન્સિપલ ઓફ સુપિરિયોરિટી છે. બધાય ફ્લાવર્સ છે એમાં જે સુપિરિયર ફ્લાવર છે એ રોઝ છે. જેટલા ઇન્સાન છે એમાંથી સુપિરિયર છે એ પરફેક્ટ મેન છે ને ઇમામ છે. જેટલા નામ છે બધા ઇસ્મે આઝમ છે, બટ સુપિરિયર જે છે, જે ઇમામે પોતાને મુખ મુબારકથી આપેલું છે. તો આ તમારી ચોઈસ છે. તમે ગાર્ડનમાં જાઓ, બીજા ફ્લાવરને કહો હું તમે જોતી જ નથી, માંગતી જ નથી, તમારી બ્યુટીને રેકોગ્નાઇઝ નથી કરતી, હું તો ખાલી રોઝને જોઈશ. આ ચોઈસ છે. પણ હું એ હમ્બલી એક લોજિક આપી છે. હવે લોજિક લેવી કે ના લેવી એ તમારી મરજી છે. Okay, I got it. Thank you. Explain to me. I have still one more question. કે સુલતાન મોહમ્મદ શાહ ઈ કે છે, તમે એ બધું યાદગીરી ને બધું મને સમજ પડે છે, ઇટ મેક્સ સેન્સ. પણ એક સુલતાન મોહમ્મદ શાહ ઉસલુદ્દીનમાં કે છે કે ઈ કે છે કે જ્યારે તમે નવરા બેઠા હો, તમે ખ્યાલ કરો કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. તો હવે ધીસ ઇઝ મને વિચાર આવે છે, મોલા કે છે જ્યારે હવે હું નવરી બેઠી હોઉં તો ધીસ ઇઝ, તો ઇફ આઈ ડુ ધેટ તો આ ફરમાનબદારી કરું છું. હવે હું નવરી બેઠી હોઉં, સો હિયર, સો અગેન કેન યુ એક્સપ્લેન કે હવે હું શબ્દ કરું, મારી તસબીહ કાઢું, કે નવરા બેઠા ત્યારે વિચાર કરો કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. એવા ખ્યાલ કીધા છો. અગેન ઇઝ આઈ એમ સોરી. No, it's a beautiful question, Yasin. It's a beautiful question. તો મોલા એકચ્યુઅલી જો અલગ અલગ તરીકેથી મોલા આપણે સમજાવે છે
કે જો અમુક ટાઈમ zikr બી કરવાનું છે, ઇસ્મે આઝમની પ્રેક્ટિસ બી કરવાની છે, ઇબાદત બી કરવાની છે, એના છતાં ઇમામ કહે છે તમે ખ્યાલ કરો ખાલિક કોણ અને મખલુક કોણ. ખ્યાલ મતલબ જે છે કે આપણે રિફ્લેક્શન કરવાનું છે ને. રિફ્લેક્શન ક્યારે બી નહીં થશે જ્યાં સુધી આપણા પાસે ઇલ્મ નહીં હશે. જો ખાલિક Yes. કોણ અને મખલુક કોણ માટે ઇલ્મ જોઈએ, તો એનું મકસદ જે છે ને ખ્યાલ કરવાનું એ છે કે તમે ઇલ્મ લ્યો છો. અગર ઇલ્મ લ્યો છો એના પર પછી ગૌર કરો છો તો જે ખ્યાલ જે છે એકચ્યુઅલી એના ડાયરેક્ટ રિલેશનશિપ જે છે ને એ ઇલ્મથી છે. કેમ કે વગર ઇલ્મે આપણો ખ્યાલ વધારે દૂર જશે નહીં. વી નીડ નોલેજ. ત્યારે જ આપણે મના અંદર મગજ નાખશું અને કડીથી કડી મલાવશું ત્યારે જ આપણે સમજણ આવશે આગળ જઈને. આ છે ને આની સમજ આગળ જઈને આવે છે એડવાન્સ લેવલની કે ખાલી કોણ મખલુક કોણ. જો સિમ્પલ વર્ડમાં તમે જુઓ તો આપણે તમને બી ખબર છે કે આપણે સિંગલ સોલથી જુદા થઈને આવ્યા છીએ, બધાના અંદર નૂરનો કતરો છે ને બધાને એક થઈ જવાનું છે. આ તો કોઈ મોટી Yes. કોમ્પ્લિકેટેડ વાત નથી. આ તો કોઈ મોટી કોમ્પ્લિકેટેડ વાત છે જ નહીં, બધાને ખબર છે. તો ઇમામ કેમ આવી રીતે ફરમાવે છે કે 2 કલાક ખ્યાલ કરો? અને ઇમામ તો જાણે છે આપણી હાલત. જ્યારે ઇમામ ઇબાદતમાં જાણે છે કે આપણે 1 મિનિટ ઇબાદતમાં ધ્યાન નથી લગાવી શકતા, તો અહીંયા મોલા કહે છે 2 કલાક Yes. એવરી ડે તમે વિચાર કરો. મતલબ અહીંયા ઇમામ કોઈ વાત આપણે સમજાવી રહ્યા છે. અને જે વાત છે એ છે કે આપણે 2 કલાક ઇલ્મ જ્ઞાનના અંદર પોતાની સમજણને, પોતાની અક્કલના જે તાળા લાગેલા છે અક્કલના અંદર એ ખોલવા છે. હા. જ્યાં સુધી આપણે અક્કલને નહીં ખોલશું ત્યાં સુધી આપણે ઓળખી નહીં શકશું કે ખુદા કોણ છે. ખુદાનું રેકગ્નિશન બી તો જોઈએ ને. જ્યાં સુધી આપણે ખુદાના રેકગ્નિશનના રસ્તા ઉપર નહીં ચાલશું આપણે જાણી નહીં શકશું કે ખાલિક કોણ મખલુક કોણ. જ્યારે આપણે સાંભળીએ છીએ આ હદીસ કે મન અરફા નફસહી ફખદ અરફા રબ્બી, કે જેણે પોતાને ઓળખ્યું જાણે કે ખુદાને ઓળખ્યું. તો અહીંયા તો આ બીજી વાત થઈ ગઈ. આ તો પોતાને ઓળખવાની વાત કરી છે. તો પોતે શું આપણે અરીસાના સામે ઊભા રહી જાય અને જોતા રહીએ પોતાને કે આ હું છું, આ હું છું. તો હું છું તો શું છે? કોણસી મોટી વાત છે? આ બધી ચીજોના અંદર પાછળ જે છે એ કોન્સેપ્ટ છુપાયેલા છે. આ બધી ચીજો જે આપણે વાત કરી અંદર પાછળ કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટને લર્ન કરવા માટે આપણે આગળ અને આગળ ઇલ્મ લેવું પડશે. એડવાન્સ લેવલ ઉપર આપણે જઈને વધારે ને વધારે ઇલ્મ લેવું પડશે. પછી આપણા પાસે એટલું મટીરિયલ હશે, એટલું મગજ માટે ખોરાક હશે, 2 કલાક આપણે ઘણા નહીં પડશે. એવરી ડે આપણે એક અજીબ ગરીબ ઇલ્મી મસ્તીના અંદર હશું, શીખવાના અંદર, અને આપણે ખુશ થતા હશું કે આવા આવા ફ્રૂટ ઇમામે રાખેલા છે ઇલ્મના અંદર. મજા આવે છે ને ઇલ્મના અંદર, કેટલી મજા આવે છે Yes. કે Thank you. મગજને રૂહને ખોરાક મળે છે. Yes. Thank you. It was very, very beautifully. You satisfied me. Thank you so much. મોલા તમારી બધી સેવા કબૂલ કરે. આમીન. આમીન. તો હવે કોઈ ક્વેશ્ચન નથી તો આપણે ઇજાઝત લઈએ. Alright then. કોઈ ઓકે, શુક્ર મોલા. કોઈ ક્વેશ્ચન નથી? Yali Madad. યાલી મદદ. Good. Shukar Mola, Alhamdulillah. So very fruitful, and I'm glad I was able to attend today. Mola Shukr. badi seva kabul kare and iman da nasib kare. આમીન, You હા. look very pretty. Shukar Mola. Yeah, very nice. Well, શુક્ર મોલા. it's not. Could I one question? Can I? Do you have જી time? જી જી જી. Okay, wait, Zakir. I started another Dua Ginan class, but I will tell him to wait. Um, Sometimes probably somebody wants a ride, and I usually go early in the morning, and she says if you go late, I can come with you. So that happened a couple of times. I said at least 2 people are coming. So I said, okay, if you want to come today, then I will go a little bit later. I did couple of times, but I don't know. Shall I? Is it? We are going late. Then I inside me, I said, okay, once in twice a week, at least there are more murids are coming. So is that okay? I Yeah, think it's beautiful. okay. I think I like that what you said. તમે પોતે બરાબર કરી દીધું કે ચલો પૂરો વીક તમે લેટ નો થાવ પણ 2 દિવસ બી તમે Yeah. પિક કરો, ડ્રાઈવ દ્યો છો તો 2 દિવસ લેટ થાવ છો પણ એ લોકોની ઇબાદત મળે તો તમને ખબર છે શું થયું કે તમારી એક નહીં તમને ફાયદો થતો હતો, હવે તમારા ખાતામાં 2 જણા વધારેનો ઇબાદતનો ફાયદો લખાય છે. તો તમારી તો તરક્કી થઈ ગઈ ભાઈ. શુક્ર બસ મોલા હિંમત આપે મોલા આમીન હિંમત આપે, આમીન તંદુરસ્તી આપે, ઈમાન સલામત રાખે. શુક્ર આમીન. મોલાનો.
શુક્ર very, 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 very informative અને મજા આવે છે. No matter if it's repeating, we are listening, we, we feel like listening. You explain it very humbly. શુક્ર Shukar. મામા Shukar, શુક્ર. Alhamdulillah. Thank you very much. Allah યાલી baby. મદદ યાલી મદદ